હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ભણીશું AutoCAD કમાન્ડ ટુ લર્ન ડ્રોઈંગ AutoCAD કમાન્ડ્સ. તેના ઓબ્જેક્ટિવ્સ છે AutoCAD કમાન્ડનું કઈ રીતે યુઝ કરવું, ડ્રોઈંગ એન્જિનિયરિંગ ઓફ કોમ્પોનન્ટ્સ, લર્ન યુસેજ ઓફ કોમ્પોનન્ટ્સ વિથ ડિફરન્ટ મેથડ્સ. અલગ અલગ કમાન્ડના ડ્રોઈંગ કરવા માટે અલગ અલગ મેથડ્સ છે. સૌથી પહેલું છે લાઇન કમાન્ડ. કોઈ પણ ડ્રોઈંગ કરવી હોય તો AutoCADની અંદર કોઈ પણ ડ્રોઈંગ કરવા માટે લાઇન કમાન્ડનો સૌથી વધારે ઉપયોગ થાય છે. લાઇન કમાન્ડને કઈ રીતે સિલેક્ટ કરી શકાય છે? તમારી સામે ડ્રોઈંગમાં ટ્રાયંગલ દોરેલા છે. ત્રિકોણ આકારનું એક આકૃતિ દોરી છે જે લાઇન કમાન્ડથી ડ્રો કરવામાં આવે છે. તેની સામે એક સિમ્બોલ દર્શાવ્યો છે. લાઇનનો સિમ્બોલ કયો છે? લાઇન કમાન્ડને કઈ રીતે યુઝ કરી શકાય? ચૂઝ. સૌથી પહેલાં ડ્રો લાઇન કરવી અથવા લાઇન માટેનો આઇકોન સિલેક્ટ કરવો. ટાઈપ્સની અંદર તેનો કમાન્ડ છે લાઇન કાં તો સ્મોલ એન. એન્ટર આપવાનું. થર્ડ પોઈન્ટ, લાઇન કમાન્ડ ડ્રો કરવા માટે સૌથી પહેલાં એને સ્પેસિફાય ફ્રન્ટ પોઈન્ટ સિલેક્ટ કરવાનો. પછી સ્પેસિફાય નેક્સ્ટ પોઈન્ટ, જેને આપણે પોઈન્ટર કહીશું. સ્પેસિફાય નેક્સ્ટ પોઈન્ટ જે ક્લોઝ દર્શાવશે, અને એન્ટર ટુ ધ લાઇન સિક્વન્સ. Types. You can continue the previous line or arc by responding to the from point prompt with a space or enter. Choose the right method. Mouse button for the line pop-up menu appear while in the line command. Cartesian of coordinate. AutoCAD provides the user with infinite two-dimensional area of work with. AutoCADની અંદર 2 ડાયમેન્શનમાં ડ્રોઈંગ કરી શકાય છે. તેની અંદર બે પ્રકારની એક્સિસ આવે છે. એક્સ એક્સિસ, જેને હોરિઝોન્ટલ એક્રોસ ધ બોટમ ઓફ સ્ક્રીન, એન્ડ વાય એક્સિસ ઇઝ વર્ટિકલ એલોંગ ધ લેફ્ટ ઓફ ધ સ્ક્રીન. The two axes intersect at bottom left corner of the screen. Each of the axes is further divided to segments. Each segment is given the value. The x-axis segments increase in value for the right. કોઓર્ડિનેટ એક્સિસ. AutoCADની અંદર બે પ્રકારની કોઓર્ડિનેટ એક્સિસ આવે છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ, જેને 2 ડાયમેન્શન એક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા 3D મોડલિંગ સોફ્ટવેર આવે છે જેની અંદર 3 થી 6 પ્રકારની એક્સિસ આવે છે. અહીંયા કોઓર્ડિનેશન એક્સિસની અંદર બે એક્સિસના પોઈન્ટ દેખાડ્યા છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ, જે ઓરિજિન 0,0થી સ્ટાર્ટઅપ કરે છે. તેના 3 પ્રકાર છે: એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ, રિલેટિવ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ પોલર કોઓર્ડિનેટ સિસ્ટમ. એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ એક રેક્ટેંગલ ડ્રો કરેલ છે, જેનો સૌ પ્રથમ ઓરિજિન પોઈન્ટ 1, 1. રાઈટ સાઈડ જઈશું, તેનો ઓરિજિન પોઈન્ટ 2, 1. 2 પોઈન્ટ એ એક્સ એક્સિસ અને 1 એ વાય એક્સિસ. અપ જઈશું 2, 2. 2 એ એક્સ એક્સિસ અને સેકન્ડ 2 એ વાય એક્સિસ. એન્ડ અગેન left side, 1 is x point and 2 is y axis. Relative coordinate axis. Relative coordinate axis no pickup point 1, 0. Pickup point 1, 0. બીજો પોઈન્ટ 0, 1. 2 પોઈન્ટ
-1 0 and third is 0 -1 and polar coordinate system 2 point 1 લેસ દેન 0 જે પિકઅપ પોઈન્ટની વાત કરીએ છીએ 1 લેસ દેન 90 એંગલ 1 લેસ દેન 80 એંગલ એન્ડ 1 લેસ દેન 270 orthogonal lines control lines from being drawn at various angles to straight line when the snap gauge is rotated ortho mode rotate accordingly जो फंक्शंस की આપેલું છે ફંક્શન્સ की F8 અથવા તેના પર ડબલ ક્લિક કરશો તો ઓર્થો ફ્રોમ સ્ટેટસ બારની અંદર ઓર્થોગોનલ ઓપન થશે અથવા એની શોર્ટકટ કી છે Ctrl+L polar tracking polar snap work independently from snap which polar snap on AutoCAD shows the distance and angle being displayed as cursor moves. Types बात करिए सर्कल सर्कलने ड्रॉ करवा माटे सौथी पहला सर्कल कमांडने चूज करवो सर्कल कमांडने चूज कर्या पछी तेने सर्कल आइकॉन पर क्लिक करवू तेना टाइप्सना 3 प्रकार है 3 पॉइंट 2 पॉइंट और सेंटर पॉइंट सर्कल कई रीते दर्शावी शकाशे रेडियस अथवा डायामीटर थी दर्शावी शकाशे तेनो पिकअप पॉइंट और रेडियस और डायामीटर કેટલાક સર્કલના પ્રકાર દેખાડ્યા છે सर्कल सेंटर रेडियस सर्कल सेंटर डायमीटर सर्कल टेंजेंट 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 सर्कल टेंजेंट टेंजेंट रेडियस टू क्रिएट सर्कल दैट्स आर द सेम साइज प्रेस एंटर व्हेन आस्क्ड फॉर द सर्कल रेडियस आर कमांड आकृतिनी अंदर रेड कलरना एरर थ्रू आर्क कमांडनो सिम्बॉल ड्रॉ करेल छे आर कमांड ड्रॉ करवा माटे ऑटोकेड ओपन कर्या पछी डिस्प्लेनी अंदर आर कमांड सिलेक्ट करो सिलेक्ट कर्या पछी तेनो जे पिकअप पॉइंट ड्रॉइंग एरिया में लावो कया ड्रॉइंग एरिया मांथी फर्स्ट पॉइंट आर्क ड्रॉ करवो छे ते फर्स्ट पॉइंट सिलेक्ट कर्या पछी सेकंड पॉइंट केटली डायमेंशननो आर्क ड्रॉ करवो छे केटली डिग्री में आर्क दौरवो है ते सेकंड पॉइंट क्लिक करशो अने थर्ड पॉइंट कई डायरेक्शन में आर्क जोईए छे ते थर्ड पॉइंट क्लिक कर्या पछी आर्क ड्रॉ थई जशे आर्कना केटलाक एक्जाम्पल छे 3 पॉइंट्स आर्क स्टार्ट सेंटर क्रोड लेंथ स्टार्ट सेंटर एंड आर्क स्टार्ट एंड रेडियस आर्क स्टार्क सेंटर इंक्लूड आर्क 90 डिग्री आर्क ड्रॉ करेल है स्टार्ट एंड डायरेक्शन 135 एंगल आर्क दर्शावेल है पोलीगोन यानी 5 प्रकारनी लाइननो समूह तेने पोलीगोन कहेवामां आवशे पोलीगन सौथी पहला पोलीगन कमांड ने सिलेक्ट करो तेना बाद पोलीगन आइकॉन पर क्लिक करवू थर्ड पॉइंट तेनो कमांड है पोलीगन ड्रॉ करवा माटे 3 થી વધારે પ્રકારના પોલીગોન ડ્રો કરી શકાય છે પોલીગોન यानी 5 લાઇનોનો સમૂહ पिक पॉइंटनी अंदर द सेंटर ऑफ पोलीगॉन एज
center of polygon peak. E is defined the polygon of two edge. પોલિગનના એક્ઝામ્પલ ડ્રો કરેલ છે. પોલિગન કઈ રીતે ડ્રો કરી શકાય? ઇન સબસ્ક્રાઇબ્ડ ઇમેજનરી સર્કલ પોલિગોનને ડ્રો કરવા અંદરથી પોલિગોન ડ્રો કરી શકાશે અને પોલિગોન સર્કમસ્ક્રાઇબ્ડ અરાઉન્ડ એન ઇમેજનરી સર્કલ બહારથી પણ પોલિગોન ડ્રો કરી શકાય છે. રેક્ટેંગલ. choose draw rectangle. Click the rectangle icon. Type rectangle at the command prompt command rectangle. Pick first corner, pick other corner or type coordinate. First corner and last is other corner. થી rectangle draw કરી શકાય. Splines. Splines means curve. The spline command creates a particular type of spline is known as non-uniform rotational B-spline curve. A curve produces smooth curve between control units. Choose draw spline. Click the simple icon. Type spline at the command prompt command spline. Specify first point method not object. Pick point until done drawing spline. Press enter or close complete the spline. Editing. Editing spines. अलग अलग પોઈન્ટે સ્પાઇન્સ આપેલ છે. Donut. Donuts are filled ring or solid filled circles that actually are close to polylines width. Choose draw donut. Choose the icon donut icon. Types a value for the inside diameter. Types a value of outside diameter. Pick a point of the center for the donut. Center of donut. એક સિમ્બોલ ડ્રો કરેલ છે ડોનટનો. ડોનટને ડ્રો કરવા માટે અંદરનો ડાયામીટર અને બહારનો ડાયામીટર બંને ડાયામીટરની જરૂર પડે છે. ઇલિપ્સ. Choose draw ellipse. Choose the ellipse icon. Types ellipse at the command promote command ellipse. Types one of the following option arc, center, isocircle. ellipse ને કઈ રીતે ડ્રો કયા કમાન્ડ્સથી પણ ડ્રો કરી શકાય? આર્ક, સેન્ટર, આઇસોસર્કલ, એક્સિસ, એન્ડ પોઈન્ટ. ઇલિપ્સના અલગ અલગ ફિગર ડ્રો કરેલ છે. ઇલિપ્સ. આર્ક એસેન્ટ્રિક્સ કઈ રીતે ઇલિપ્સ ડ્રો કરી શકાય? એક્સિસ એન્ડ પોઈન્ટ ઓર અધર એક્સિસ ડિસ્ટન્સ. સેકન્ડ ઇલિપ્સ ડ્રો કરવા માટે સેન્ટર, એક્સિસ એન્ડ ઇલિપ્સ, એક્સિસ એન્ડ પોઈન્ટ એન્ડ રોટેશન ઓફ 60 ડિગ્રી. ઇલિપ્સના ઓપ્શન આપેલ છે. ray command. Create an infinite line in one direction. Choose draw array. ray icon દર્શાવેલ છે. types ray at the commands promote command ray. specify point pick throw point. મલ્ટીલાઇન એક કરતાં વધારે લાઇનનો ડ્રો કરવા માટે creates multiple parallel lines. Choose draw multi-lines. મલ્ટીલાઇન્સનો કમાન્ડ છે MLINE થી પણ
સર્ચ કરી શકાય. ચૂઝ ડ્રો મલ્ટીલાઇન. ટાઈપ એમ લાઇન એટ ધ કમાન્ડ ઓફ પ્રોમોટ. તેનો કમાન્ડ છે એમ લાઇન. પિક અ પોઈન્ટ ટુ સ્ટાર્ટ અ મલ્ટીલાઇન. જસ્ટિફિકેશન સ્કેલ સ્ટાઇલ from point pick point. Pick a second point continuous the multiline. Pick the next point to continue drawing multilines. Press enter to end the multiline. Type C to close the multiline back to the first point. Multiline. Choose format multiline set. તેનો ટાઈપ છે ML style. Rename the exciting style is called standard to your new style. Choose element properties to change the appearance of the multiline. Choose add to create the new multiline. મલ્ટીલાઇનનો એક મેનુ દર્શાવેલ છે. એક કરતાં વધારે મલ્ટીલાઇન જોવી હોય તો ન્યૂ ઓપ્શન પર ક્લિક કરી અલગ અલગ પ્રકારની મલ્ટીલાઇન સ્ટાઇલ આવશે. તેની અંદર કોઈ પણ એક મલ્ટીલાઇન સ્ટાઇલ સિલેક્ટ કરી મોડિફાઈ ક્લિક કરી દઈએ. તેના બાદ કેવા પ્રકારની લાઇન આવશે તે સ્ટાન્ડર્ડ લાઇન્સનું એક્ઝામ્પલ ડ્રો કરેલ છે. કન્સ્ટ્રક્શન લાઇન. ક્રિએટ ધ ઇન્ફાઇનાઇટ લાઇન્સ. ચૂઝ ડ્રો ધ કન્સ્ટ્રક્શન લાઇન. ટાઈપ્સ એક્સ લાઇન એટ ધ કમાન્ડ પ્રોમોટ. કમાન્ડ એક્સ લાઇન. એક્સ લાઇન ઓપ્શન્સ. HOR horizontal X line passing through the specified point. VER creates a vertical X line passing through a specified point. ENG creates a X line at specified angle. Bisect create X line that pass through the selected angle vertex and B side is at the angle between the first and second line. Offset create an X line parallel to north project. X line નો ઓપ્શન દેખાડેલ છે.